જય મહારાજ. અગાઉના વિડીયોમાં આપણે દ્રવ્યની અવસ્થામાં બરાબર તાપમાનના ફેરફારની શું અસર જોવા મળે છે એનો અભ્યાસ કર્યો. આ વિડીયોની અંદર દબાણના ફેરફારની દ્રવ્યની અવસ્થા પર શી અસર થાય છે. બરાબર, આપણે આપણા ઘરમાં પણ એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એનો ઉપયોગ કરીએ છીએ અને ઊંચા દબાણે બરાબર અને તાપમાન ઘટાડીને એને એ વાયુ અવસ્થાને આપણે પ્રવાહી સ્વરૂપે સિલિન્ડરમાં ભરીએ છીએ. સીએનજી ને પણ આ રીતે દબાણ વધારી તાપમાન ઘટાડી પ્રવાહી સ્વરૂપે નળાકારમાં ભરી શકાય છે. તો નિયત તાપમાને દ્રવ્ય અવસ્થા ખાસ કરીને વાયુ અવસ્થા પર દબાણ વધારવામાં આવે તો વાયુના ઘટકો એકબીજાની વધુને વધુ નજીક આવવાનો પ્રયત્ન કરશે. આ કે ના દબાણ વધારતા વાયુનું પ્રવાહીમાં અને અંતે ઘન સ્વરૂપમાં પણ રૂપાંતર થઈ શકે છે. આકૃતિ 1.8 માં તમે જોઈ શકો છો કે વધુ દબાણ આપતા વાયુના કણો વધુ નજીક આવે છે, પ્રવાહીમાં ફેરવાય છે. વધુ દબાણ આપતા વાયુના કણો ઘન અવસ્થામાં પણ રૂપાંતરિત થઈ શકે છે. તો નિયત જથ્થાના વાયુનું દબાણ વધારવાથી અને તાપમાન ઘટાડવાથી તેનું પ્રવાહીમાં રૂપાંતર થઈ શકે છે. આ ક્રિયાને વાયુનું પ્રવાહીકરણ લિક્વિફેક્શન ઓફ ગેસ કહેવામાં આવે છે. બીજું પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય કે સોલિડ કાર્બન ડાયોક્સાઇડને સૂકો બરફ શા માટે કહેવામાં આવે છે? Why solid CO2 is called dry ice? બરાબર, જો વાતાવરણીય દબાણ એક વાતાવરણ એટમોસ્ફિયરિક પ્રેશર બરાબર એક વાતાવરણ હોય તો ઘન CO2 પ્રવાહી અવસ્થામાં આવ્યા વિના સીધો જ વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. તેથી તેને સૂકો બરફ કહેવામાં આવે છે. ઘન CO2 નો તમે વાતાવરણમાં મૂકી દો એટલે એ બહુ ઝડપથી વાયુ અવસ્થામાં પરિવર્તિત થઈ જાય છે. એટલે દબાણ ઘટાડવાથી ઘન CO2 વાયુ અવસ્થામાં પરિવર્તિત થયેલો માટે એને ડ્રાય આઈસ કહેવામાં આવે છે. બરાબર, સાથે સાથે આકૃતિ 1.8 માં પણ તમે જોઈ શકો છો કે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ દર્શાવેલું છે. હા કે ના? બરાબર, એટલે પદાર્થની અવસ્થાઓમાં ઘન, પ્રવાહી અને વાયુ એ દબાણ અને તાપમાન દ્વારા નક્કી થાય છે. કે ઘન પદાર્થ બરાબર પીગળીને પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય એટલે કે એનું મેલ્ટિંગ ગલન થાય છે. અને પ્રવાહી પદાર્થ બરાબર જ્યારે ઠંડો પડે છે અને ઘન સ્વરૂપમાં ફેરવાય બરાબર તેને ઘનીકરણ અથવા તો ઠારણ ક્રિયા કહેવાય છે. પ્રવાહી પદાર્થને ગરમી આપતા તે વાયુ સ્વરૂપમાં ફેરવાય છે એટલે કે એનું બાષ્પીભવન થાય છે. અને વાયુ પદાર્થ જ્યારે ઠંડો પડે આ કે ના ત્યારે સંઘનન પ્રક્રિયા થાય છે. અને સંઘનન પ્રક્રિયા થતા વાયુ પદાર્થ પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. બીજા કેટલાક પદાર્થો હોય છે કે જે ઘન પદાર્થ ગરમ થઈને સીધા વાયુ અવસ્થામાં રૂપાંતરિત થાય અને વાયુ પદાર્થ ઠંડો પડીને પાછો ઘન સ્વરૂપમાં મેળવાય. આવા પદાર્થને ઉર્ધ્વપાતી પદાર્થો કહે છે. તો આવી રીતે તાપમાન અને દબાણના ફેરફારની અસર હેઠળ દ્રવ્યની અવસ્થાઓનું આંતરિક રૂપાંતરણ જોવા મળે છે. બરાબર, હવે આપણે એક બહુ મહત્વની ઘટનાનો અભ્યાસ કરીશું. બરાબર, આ ઘટનાનું નામ છે બાષ્પીભવન. બરાબર, ઇવેપોરેશન. હવે નાવ આપણા મનમાં પ્રશ્ન થાય કે વોટ ઇઝ ઇવેપોરેશન? બાષ્પીભવન પ્રક્રિયા એટલે શું? બરાબર, તો એનો બહુ ધ્યાનથી રાખ. માની લો કે આ એક પાત્ર છે. આ કે આ પાત્રની અંદર પ્રવાહી ભરેલું. હવે પ્રવાહીના અણુઓ જે હોય છે ને સતત ગતિશીલ. કેવા હોય છે? સતત ગતિશીલ હોય. અને સતત ગતિશીલ હોય છે તે ગતિ કરતા કરતા એકબીજા સાથે અથડામણ અનુભવે છે. સાથે સાથે આ પ્રવાહીની સપાટી પરના અણુઓ હવામાં રહેલા અણુઓ સાથે પણ અથડામણ અનુભવે છે. હા કે ના? અને એક વખતે એવી પરિસ્થિતિ આવે છે કે આ પ્રવાહીના કણો એટલી બધી વધુ ઊર્જા પ્રાપ્ત કરે છે બરાબર કે એમની વચ્ચેનું જે આકર્ષણ બળ છે આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે અને તેનું બાષ્પ
અવસ્થામાં રૂપાંતર થઈ જાય છે. આ ઘટનાને બાષ્પીભવન એટલે કે ઇવેપોરેશન કહેવામાં આવે છે. બરાબર? તો દ્રવ્યના કણો સતત ગતિશીલ હોય છે ત્યારે અટકતા નથી. એક નિશ્ચિત તાપમાને ઘન, પ્રવાહી કે વાયુ પદાર્થના કણોમાં જુદી જુદી માત્રામાં ઊર્જા રહેલી હોય છે. પ્રવાહી અવસ્થામાં સપાટી પરના કણોને કેટલેક અંશે એટલી બધી વધુ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે કે બીજા બળના આકર્ષણ બળથી મુક્ત થઈ જાય છે. બાષ્પીભવન આપમેળે પણ થાય છે અને ગરમી આપવાથી પણ પ્રવાહી પદાર્થનું બાષ્પીભવન થાય છે. આ ખાસ ધ્યાન રાખજો. આપણે અગાઉ વાયુ અને બાષ્પ વચ્ચેનો તફાવત શીખી ગયા. બરાબર? તો ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુ એટલે કે બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહેવામાં આવે છે. બરાબર? નીચે એક પ્રવૃત્તિ આપી છે 1.14. એક કસનળીમાં 5 ml પાણી લઈ તેને બારી પાસે અથવા પંખા નીચે રાખો. ચાઈના ડીશમાં 5 ml પાણી લઈ તેને પણ બારી પાસે અથવા પંખા નીચે રાખો અને ખુલ્લી રાખેલી ચાઈના ડીશમાં 5 ml પાણી ભરી તેને બરફના કોઈ કબાટ અથવા બરફની છાજલી પર મૂકો. એ સમયનું ઓરડાનું તાપમાન નોંધો. આ તમામ પરિસ્થિતિઓમાં બાષ્પીભવન માટે લાગેલ સમય અથવા દિવસોની નોંધ કરો. વરસાદના દિવસોમાં પણ ઉપયુક્ત ત્રણેય તબક્કાનું પુનરાવર્તન કરી તમારા અવલોકનોને નોંધો. બરાબર? તો આ દરેક જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ ઉપર બાષ્પીભવન થાય છે અને એ બાષ્પીભવનને અસર કરતા કેટલાક પરિબળો છે. એ પરિબળોનો આપણે આગળના વિડીયોમાં અભ્યાસ કરીશું. જય મહારાજ. જય મહારાજ. આગળ આપણે બાષ્પીભવન એટલે શું, બરાબર, બાષ્પીભવન કઈ રીતે થાય છે એનો અભ્યાસ કર્યો કે ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પમાં રૂપાંતર થવાની ક્રિયા એટલે બાષ્પીભવન. હવે આ બાષ્પીભવનની ઘટનાને અસર કરતા પરિબળો છે. એમાં પહેલો પરિબળ છે ઉત્કલન બિંદુ, બોઇલિંગ પોઈન્ટ. તમને કહું તો એસિટોનનું ઉત્કલન બિંદુ 34 સેલ્સિયસ છે. આગળના અને પાણીનું ઉત્કલન બિંદુ 100 સેલ્સિયસ છે. તો એસિટોન બરાબર ગરમ થતા તેના પ્રવાહી કણો વધુને વધુ ગતિ ઊર્જા પ્રાપ્ત કરશે અને ઝડપથી બાષ્પમાં રૂપાંતરિત થશે અને પાણીનું ઉત્કલન બિંદુ એસિટોન કરતા ઓછું છે તેનું એના પ્રવાહીના કણોને બાષ્પમાં રૂપાંતર થતા થોડો સમય વધુ લાગશે. સમજણ પડી ગઈ બધાને? તો ઉત્કલન બિંદુ ઓછું હોય એવા પ્રવાહીનું બાષ્પીભવન ઝડપથી થાય છે, બાષ્પીભવનનો દર વધે છે. બીજું છે તાપમાનનો વધારો. જે પ્રવાહીના કણો વધુને વધુ તાપમાન પ્રાપ્ત કરે, વધુને વધુ ગરમ થાય અને વધુને વધુ ગતિ ઊર્જા પ્રાપ્ત કરે છે એટલે એનો બાષ્પીભવનનો દર વધે છે અને તાપમાન ઓછું હોય તો બાષ્પીભવનનો દર ઘટે છે. ત્રીજું છે ભેજની માત્રામાં ઘટાડો થવો. ભેજ એટલે શું? હા કે ના? હવામાં રહેલી પાણીની બાષ્પનો જથ્થો, જેને ભેજ કહેવામાં આવે છે. હવે કોઈ એક નિશ્ચિત તાપમાને આપણી આસપાસના વાતાવરણમાં વધુ બાષ્પનો જથ્થો રહી શકે નહીં અને હવામાં તો બાષ્પનો જથ્થો હાજર જ હોય છે. હા કે ના? એટલે જો ભેજની માત્રા વધુ હોય તો બાષ્પીભવનનો દર ઘટે છે અને ભેજની માત્રા ઓછી હોય તો બાષ્પીભવનનો દર વધે છે. ચોથું છે સપાટીનું ક્ષેત્રફળ. આપણે દોરી પર કપડા સૂકવીએ છીએ એટલે કપડાને પહોળા કરીએ છીએ કેમ કે એની સપાટીનું ક્ષેત્રફળ વધારથી બરાબર બાષ્પીભવનનો દર વધુ ઝડપી બને છે. પવનની ઝડપમાં વધારો, બરાબર, વધુ ઝડપથી પવન આવે અને ઓછો પવન, ધીમો પવન આવે. હા કે ના? તો કપડા સુકાતા વધુ સમય ક્યારે, બરાબર, જ્યારે પવનની ઝડપ ઓછી હશે. કેમ કે વધુ ઝડપથી પવન આવે એટલે પ્રવાહી બાષ્પના કણો પણ તેની સાથે ઉડી જાય છે એટલે આજુબાજુના વાતાવરણમાં બાષ્પની માત્રા ઓછી થાય છે. એટલે પવનની ઝડપમાં જો વધારો હોય તો બાષ્પીભવનનો દર વધે છે અને પવનની ઝડપ ઓછી હોય તો બાષ્પીભવનનો દર ઘટે છે. આગળ છે બાષ્પીભવનથી શા માટે ઠંડક ઉદ્ભવે છે? હા કે ના?
બરાબર અહીંયા હું તમારી સામે માની લો કે અહીંયા એક માટલું છે, હું ધ્યાનથી સમજો હા કે ના બરાબર હવે આ માટલાની અંદર પાણી છે હવે ઉનાળામાં પ્રવાહીના કણો તમને ખબર છે સતત ગતિશીલ હોય એટલે આંતરિક સંક્રમણ અનુભવે એટલે અહીંયા અંદરના પાણીનું તાપમાન શું થઈ જાય નીચું માટે પાણી કેવું થઈ જાય ઠંડુ અને આ કણો વધુ ગતિ ઉર્જા પ્રાપ્ત કરતા બાષ્પ સ્વરૂપે ઉડી જાય છે સમજણ પડી ગઈ આને કારણે માટલામાં ઠંડક અનુભવાય છે તો બાષ્પીભવનથી ઠંડક કેમ ઉદ્ભવે છે ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું રહે છે બાષ્પીભવન દરમિયાન ઉર્જાને પુનઃપ્રાપ્ત કરવા પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ એટલે કે એબ્સોર્પ્શન કરે છે જેથી આસપાસના વાતાવરણમાં ઠંડક ફેલાય છે હા કે ના સમજણ પડી બધાને બરાબર ઠંડા પાણીથી ભરેલા ગ્લાસની બહારની સપાટી પર પાણીના ટીપા શા માટે બિંદુ સ્વરૂપે દેખાય છે કેમ કે તમે જુઓ કે ભાઈ પ્યાલામાં શું ભરેલું હોય પાણી હા કે ના હવે આ હવે બહારની સપાટી ઠંડી હોય છે આ ઠંડી સપાટીના સંપર્કમાં હવામાં રહેલું બાષ્પ આવે છે જેથી એની ઊર્જા શું થાય છે ઓછી થઈ જાય છે અને એ બાષ્પ હા કે ના અને એની ઊર્જા ઓછી થઈ જાય છે તાપમાન ઘટે છે હા કે ના અને તાપમાન ઘટવાથી એ પ્રવાહી પાણીના ટીપા સ્વરૂપે પ્યાલાની બહારની સપાટી પર જોવા મળે છે આ ઉપરાંત એસિટોન નામના પ્રવાહીને તમે હથેળી પર ઘસો બરાબર તો થોડા સમયમાં ઉડી જાય છે કેમ કે એસિટોન પ્રવાહી આપણા શરીરમાંથી ઊર્જા મેળવે છે હા કે ના આપણા શરીરની ઊર્જાનું અવશોષણ કરે છે અને પ્રવાહ એસિટોનનું ઉત્ક્રમણ બિંદુ ઓછું હોવાથી એનું બાષ્પ સ્વરૂપમાં રૂપાંતર ઝડપથી થઈ જાય છે અને આપણા શરીરમાંથી એને ઊર્જા મેળવી હોવાથી હા કે ના આપણા શરીરનું તાપમાન નીચું જાય છે પંખા નીચે ઉભા રહીએ એટલે આપણને પરસેવો થાય બરાબર પણ એ પરસેવાના કણો બરાબર બાષ્પમાં રૂપાંતરિત થવા આપણા શરીરમાંથી ઊર્જાનું શોષણ કરે છે માટે આપણને પંખા નીચે ઉભા રહેવાથી ઠંડક અનુભવાય છે બરાબર બીજું ગરમીના દિવસોમાં આપણે પાણી છાંટીએ છીએ હા કે ના બરાબર કેમ કે પાણીની બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા એનો આપણે આગળ અભ્યાસ કર્યો છે ગરમ સપાટીને ઠંડી બનાવે છે અને ઊર્જાનું જમીનમાંથી અવશોષણ કરે છે બરાબર ઓકે દરેકને સમજણ પડી ગઈ હા કે ના બરાબર તો આશા રાખું છું મારો આ વિડિયો ગમ્યો હશે આગળ આપણે પ્લાઝ્મા અને બીસી બોઝ-આઇન્સ્ટાઇન સંઘટન બોઝ-આઇન્સ્ટાઇન કન્ડેન્સ વિશે આપણે અભ્યાસ કરીશું જે દ્રવ્યની બે અવસ્થા છે આમ તો મુખ્ય અવસ્થા ત્રણ જ છે ઘન પ્રવાહી અને વાયુ પણ આપણે બીજી બે દ્રવ્યની અવસ્થાઓનો પણ અભ્યાસ કરવાનો છે જય માતા